નમસ્કાર મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ કે જે 10th અંદર 3 માર્ક્સમાં અને 12th અંદર 4 માર્ક્સમાં પૂછાય છે. પહેલાં આપણે સિમ્પલ, ક્વેશ્ચન, ઇમ્પરેટિવ, લેટ્સ અને એક્સક્લેમેટરી બધા જ સિંગલ વાક્યો જોયા હતા. આજે આપણે પેરેગ્રાફ જોવાના છે. પેરેગ્રાફમાં મેં તમને આ પેજ પણ જે સામે રાખ્યું છે એ પણ મેં તમને કરાવ્યું હતું, પણ ખાલી હું તમને એકવાર ઝડપથી આ પેજ રિવાઇઝ કરી દઉં અને પછી હું તમને પેરેગ્રાફ કરવા લઈ જાઉં છું. તો પહેલાં જોઈ લો કે સિમ્પલ સેન્ટેન્સ હોય તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ લેવાનું છે, સામે કનેક્ટિવ ધેટ લેવાનું. ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન માર્ક હોય તો આસ્ક્ડ કરવાનું અને WH હોય તો ઇફ નહીં લખવાનું, નહીંતર ઇફ લખવાનું. ઇમ્પેરેટિવ હોય તો રિક્વેસ્ટેડ આવે, સજેસ્ટેડ, કમાન્ડેડ, જે ભાવ હોય એ મુજબ આવશે, પણ મોટા ભાગે રિક્વેસ્ટેડ આવે. એમાં 2+V1 લખવાનું અને નેગેટિવ હોય તો નોટ 2+V1 લખવાનું. લેટ એકલું લેટ હોય તો ઇમ્પેરેટિવ કહેવાય. લેટ્સ કે લેટસ હોય તો સજેસ્ટેડમાં લેવાનું. ધેટ ધે શુડ પછી V1 લખવાનું. અને એક્સક્લેમેટરી હોય તો એક્સક્લેમ્ડ અને ધેટ લખવાનું છે. પછી એક વાક્યમાં ઉમેરો થાય એવું બીજું સિમ્પલ સેન્ટેન્સ હોય તો એન્ડ એડેડ ધેટ લખવાનું. એક જ વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછે ત્યારે આસ્ક્ડ અગેઇન. ત્રીજો પ્રશ્ન પૂછે ત્યારે ઓલ્સો આસ્ક. પ્રશ્નનો જવાબ યસમાં આપે ત્યારે રિપ્લાઇડ પોઝિટિવલી, નોમાં આપે ત્યારે રિપ્લાઇડ નેગેટિવલી આવે. બરાબર. પછી મેં તમને આગળના વિડીયોમાં ઓળખવાનું શીખવાડ્યું હતું કે કેવી રીતે સેન્ટેન્સને ઓળખવાનું છે. બરાબર. તો છેલ્લું જે એક્સક્લેમેટરી છે એમાં ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય. લેટ્સ કે લેટસ આખું આપ્યું હોય. ઇમ્પરેટિવ છે ક્રિયાપદથી ચાલુ થાય અથવા તો પ્લીઝ, કાઇન્ડલી કે ડોન્ટથી ચાલુ થશે. ક્વેશ્ચનમાં ક્વેશ્ચન માર્ક આપેલો હોય એટલે પ્રશ્ન ચિહ્ન આપેલો હોય છેલ્લે. અને સિમ્પલ સેન્ટેન્સ છે એમાં કર્તાથી ચાલુ થશે વાક્ય. બરાબર. હવે આ વસ્તુ તમે યાદ રાખી અને આગળના પણ ધીસનું ફેરફાર, ધેટ ને નાવનું ધેન ને એ બધા ફેરફાર યાદ રાખો અને પછી જો પેરેગ્રાફ તમે જુઓ તો તમને સારી રીતે સમજાઈ જશે. તો આ વસ્તુ તમે ખાસ મોઢે કરી નાખજો. હવે તમને હું પેરેગ્રાફ કરાવું છું. એ પેરેગ્રાફની અંદર જુઓ તમે કે પેરેગ્રાફ છે આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે. તો પેરેગ્રાફમાં આપણે જુઓ તો કઈ રીતે પેરેગ્રાફ હું સોલ્વ કરાવું છું. બરાબર. હવે આપણે પહેલો પેરેગ્રાફ છે ડેડ સેડ વેન વિલ યોર સ્કૂલ ડિક્લેર ધ રિઝલ્ટ સેતુ. તારું સ્કૂલ ક્યારે રિઝલ્ટ ડિક્લેર કરશે? સેતુ સેડ ઓન 3rd જૂન એટલે 3જી જૂને. એટલે કે માય સ્કૂલ વિલ ડિક્લેર ધ રિઝલ્ટ ઓન 3rd જૂન. આખું સેન્ટેન્સ આપણે સમજવાનું, આખો જવાબ લખવાનો આવશે. ડેડ સેડ વોટ ડુ યુ થિંક અબાઉટ યોર રિઝલ્ટ એટલે તારા રિઝલ્ટ વિશે તારું શું માનવું છે. સેતુ સેડ આઈ હોપ આઈ વિલ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ કે હું અપેક્ષા રાખું કે હું ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવીશ. તો પહેલા સેન્ટેન્સમાં છેલ્લે જો ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન છે. પહેલાં ડેડ બોલે ને સેતુ સાંભળે. પહેલાંમાં બોલનાર સાંભળનાર બે કમ્પલસરી લખવાનું જ, અને પછી તમે ખાલી બોલનાર લખો તો ચાલે ખરું, સાંભળનાર તો એના સિવાયનો હોય, સાંભળનાર હોય. પહેલાંમાં બે લખવાનું. આમાં ડેડ બોલે ને પ્રશ્ન વાક્ય છે તો ડેડ આસ્ક્ડ સેતુ વેન હિઝ સ્કૂલ વુડ ડિક્લેર ધ રિઝલ્ટ. વેન છે WH એટલે ઇફ નહીં લખવાનું અને યોર સ્કૂલ આગળ લેવાનું. વેન પછી યોર સ્કૂલ એટલે કે હિઝ સ્કૂલ અને વિલનું વુડ કરીને ત્યાં પાછળ લઈ લેવાનું અને પછી જોડી દેવાનું કે ડેડ આસ્ક્ડ સેતુ વેન હિઝ સ્કૂલ વુડ ડિક્લેર ધ રિઝલ્ટ. સેતુ રિપ્લાઇડ ધેટ પ્રશ્નનો જવાબ આપે છે એટલે રિપ્લાઇડ ધેટ કરવાનું અને આખા સેન્ટેન્સમાં જવાબ દેવાનો. સેતુ રિપ્લાઇડ ધેટ હિઝ સ્કૂલ વુડ ડિક્લેર ધ રિઝલ્ટ ઓન 3rd જૂન. બરાબર. ડેડનો સેકન્ડ ક્વેશ્ચન છે એટલે બીજી વાર પ્રશ્ન પૂછે ત્યારે આસ્ક્ડ અગેઇન કહેવાનું કે ડેડ આસ્ક્ડ અગેઇન વોટ હી થોટ અબાઉટ હિઝ રિઝલ્ટ. બરાબર. WH છે એટલે ઇફ નહીં લખવાનું, પછી વોટ પછી હી કરવાનું, સેતુ પ્રમાણે હી. ડુ નીકળી જાય ને થિંકનું પાસ્ટ ટેન્સ થોટ થાય, THOUGHT. અબાઉટ હિઝ રિઝલ્ટ, યોર રિઝલ્ટ એટલે સેતુઝ રિઝલ્ટ એટલે હિઝ રિઝલ્ટ થાય. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ પ્રશ્ન વાક્યમાં ડુ ડઝ નીકળી જશે અને જે ક્રિયાપદ છે V1 એનું V2 થશે. અને જ્યાં ડીડ આવશે ત્યાં ડીડ નીકળી જશે અને હેડ +V3 થશે. આ વસ્તુ યાદ રાખવાનું. સાદા વાક્યમાં ડુ ડઝનું ડીડ થતું હતું, પણ પ્રશ્ન વાક્યમાં ડુ ડઝ નીકળી જાય. પરંતુ ડોન્ટ કે ડઝન્ટ હોય તો ન નીકળે, તો એનું ડીડન્ટ થાય.
હવે આ પ્રશ્નનો જવાબ સેતુ આપે છે તો સેતુ રિપ્લાઇડ ધેટ અથવા સેતુ આન્સર્ડ ધેટ ચાલે. સેતુ રિપ્લાઇડ ધેટ હી હોપ્ડ હી વુડ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. એટલે હોપને ડી લગાડવાનું, વિલનું વુડ કરવાનું અને આઈની જગ્યાએ બંનેમાં હી કરવાનું સેતુ મુજબ. પછી ગેટમાં ફેરફાર નહીં કરવાનો. ખાલી V1 છે એ કરતાં પછી સીધું જ આવે તો જ એનું V2 થાય. અહીંયા હોપનું હોપ્ડમાં ડી લાગે પણ ગેટનું ગેટ જ રહેશે કારણ કે એની આગળ વિલ આવે છે. તો 4 જગ્યાએ મેઇન વર્બ છે V1 એમાં કંઈ ફેરફાર ન થાય 4 જગ્યાએ. એટલે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ હોય કેન કુડ શેલ શુડવાળા ટુ પછી ન થાય, ડુ ડઝ ડીડ પછી ન થાય, લેટ પછી મૂળ ક્રિયાપદ છે એટલે કે V1 એમાં પાસ્ટ ટેન્સ કરવાનું નથી લેટવાળા વાક્યમાં, પરંતુ કરતાં પછી સીધું જ V1 આવે તો એનું V2 થાય. હવે હું એકવાર પેરેગ્રાફ આખો કરાવું છું, તમે જુઓ કે ડેડ આસ્ક્ડ સેતુ when his school would declare the result. Setu replied that his school would declare the result on 3rd June. Dad asked again what he thought about his result. Setu replied that he hoped he would get distinction marks. ખાલી ફૂલ સ્ટોપ સિવાય કાંઈ નહીં આવે. 4 ફૂલ સ્ટોપ આવશે, 4 કેપિટલ આવે, વચ્ચે આવશે કેપિટલ નામ હોય ત્યારે, વચ્ચે નામ આવે તો, નહીતર 4 ફૂલ સ્ટોપ યાદ રાખવાના. અને 4 વાક્યોના પહેલા અક્ષર કેપિટલ અને જો ચિહ્નો બધા નીકળી જાય, કોમા છે, ઇન્વર્ટેડ કોમા છે, ક્વેશ્ચન માર્ક હોય, એક્સક્લેમેટરી સાઇન હોય, એ બધું નીકળી જશે. ખાલી ફૂલ સ્ટોપ સિવાય કોઈ ચિહ્ન નહીં આવે. બરાબર. હવે બીજો પેરેગ્રાફ જો. વેણુ સેડ વોટ અ ફાઇન વોચ. ધીરેન સેડ ડુ યુ લાઇક ઇટ. વેણુ સેડ યસ. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. ધીરેન સેડ ઇટ્સ ગિફ્ટ ફ્રોમ માય પાપા. તો પહેલું ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સાઇન છે. તો વેણુ એક્સક્લેમ ટુ ધીરેન ધેટ ઇટ વોઝ અ વેરી ફાઇન વોચ. ઇટ વોઝ ઉમેરવું પડશે એમાં કારણ કે કરતા આપ્યો નથી. ઉદ્ગાર ચિહ્ન છે એટલે વેણુ એક્સક્લેમ ટુ ધીરેન ધેટ ઇટ વોઝ અ વેરી ફાઇન વોચ. ધીરેને પ્રશ્ન પૂછ્યો તો ધીરેન આસ્ક્ડ હર ઇફ શી લાઇક્ડ ઇટ. ડુ નીકળી જાય, યુ એમાં વેણુ પ્રમાણે છે એટલે શી, અને લાઇકનું પાસ્ટ ટેન્સ લાઇક ટ બોલાય, ટ પણ ડી લાગે છે એટલે લાઇક ટ બોલાય. તો ધીરેન આસ્ક્ડ ઇફ શી લાઇક્ડ ઇટ. વેણુ રિપ્લાઇડ પોઝિટિવલી. વેણુએ પોઝિટિવલી જવાબ આપ્યો. આખો આન્સર પણ લખી શકાય કે વેણુ રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ શી લાઇક્ડ ઇટ, પણ એમ મિસ્ટેક થાય આખો તો નહીં, આખું મિસ્ટેક થાય એમ હોય તો નહીં લખવાનું આખું. તો ખાલી એટલું જ લખવાનું કે વેણુ રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ આસ્ક્ડ વેર હી હેડ બોટ ઇટ ફ્રોમ. જો એમાં આસ્ક્ડ અગેન નહીં કરવાનું કારણ કે ઉપરનું વાક્ય ધીરેનો પ્રશ્ન હતો, આ વેણુનો પ્રશ્ન છે. એકનો એક વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછે તો જ આસ્ક્ડ અગેન કરવાનું. બરાબર. પછી ડીડ બાયનું હેડ બોટ થશે. ડીડ સાથે V1 હોય એનું હેડ પ્લસ V3 કરવાનું છે. વેણુ પહેલાં તો વેણુ રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ આસ્ક્ડ વેર હી હેડ બોટ ઇટ ફ્રોમ. ધીરેન replied that it was a gift from his papa. પ્રશ્નનો જવાબ આપે છે એટલે ધીરેન replied that it was a gift from his papa. આખો પેરેગ્રાફ રિપીટ કરું છું કે વેણુ exclaimed to ધીરેન that it was a very fine watch. ધીરેન asked if she liked it. વેણુ replied positively and asked where he had bought it from. Dhiren replied that it was a gift from his papa. Jay said, friends, let's play Antakshari today. Jaya said, that's a good idea. Jay said, why don't we play a spelling game? Friend said, yes, that's very nice. તો પહેલામાં લેટ્સ વાળું સેન્ટેન્સ છે. લેટ્સના નિયમમાં જોવાનું તમારે કે લેટ્સની સામે શું આવે. તો એમાં સજેસ્ટેડ અને ધેટ દે શુડ આપ્યું છે. લેટ્સવાળા વાક્યમાં છે ને લેટ્સની જગ્યાએ ધેટ દે શુડ મૂકવાનું. લેટ્સ ડેકોરેટ ધ ક્લાસ હોય તો ધેટ દે શુડ ડેકોરેટ ધ ક્લાસ. લેટ્સ હેલ્પ ધેમ હોય તો ધેટ દે શુડ હેલ્પ ધેમ. લેટ્સ ગો આઉટ હોય તો ધેટ દે શુડ ગો આઉટ કરવાનું. તો આ રીતે જય સજેસ્ટેડ ફ્રેન્ડ્સ ધેટ they should play અંતાક્ષરી that day. જયા told that, સિમ્પલ સેન્ટેન્સ છે એટલે જયા told that
that was a good idea. Jay asked why they didn't play a spelling game. વી નું દે કરીને આગળ લેવાનું અને ડોન્ટનું ડીડન્ટ કરીને એને પાછળ લઈ લેવાનું અને છેલ્લે ફૂલ સ્ટોપ કરી દેવાનું. તો જય asked why they didn't play a spelling game. Friends replied positively and added that was very nice. અથવા તો ફ્રેન્ડ અગ્રીડ કરીએ, બરાબર. ફ્રેન્ડ અગ્રીડ એટલે સંમત થયા. ફ્રેન્ડ્સ અગ્રીડ that was very nice. અથવા ફ્રેન્ડ્સ અગ્રીડ એન્ડ એડેડ that was very nice. એકવાર હું તમને આખો પેરેગ્રાફ કરાવું છું કે જય suggested friends that they should play અંતાક્ષરી that day. જયા told that was a good idea. અથવા જયા said that કરો તો ચાલે. જયા said that was a good idea. Jay asked why they didn't play a spelling game. Friends agreed and added that was a very nice idea. Agreed માં AGREED. The teacher says, what is your name? Jigar says, my name is Jigar. The teacher says, do you know English well? Jigar says, I certainly do. ટીચરે પૂછ્યું કે ઇંગ્લિશ આવડે છે? જીગરે કહ્યું કે હા ચોક્કસ. ટીચરે કહ્યું કે બોલતો. જીગર કે ઇંગ્લિશ. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલું સેન્ટેન્સ છે પ્રશ્ન ચિહ્ન. ધ ટીચર આસ્ક્ડ જીગર વોટ હિઝ નેમ વોઝ. ઇઝનું વોઝ કરો અને પાછળ લઈ જાઓ એટલે વિધાન વાક્ય થયું કહેવાય. તો ધ ટીચર આસ્ક્ડ જીગર વોટ હિઝ નેમ વોઝ. જીગર રિપ્લાઇડ ધેટ his name was Jigar. The teacher asked again. ફરીથી પ્રશ્ન પૂછ્યો એટલે the teacher asked again if he knew English well. If he knew English well. Jigar replied positively. આટલું કહો તો ચાલે ખાલી. Jigar replied positively. આખું આવડે તો આ રીતે બનાવવાનું કે Jigar replied that he certainly knew English well. KNEW, બરાબર. અથવા he certainly did કરો તો ચાલે. એકવાર રિપીટ કરું છું આખો પેરેગ્રાફ. ધ ટીચર આસ્ક્ડ જીગર વોટ હિઝ નેમ વોઝ. જીગર રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ જીગર. ધ ટીચર આસ્ક્ડ અગેન ઇફ હી ન્યૂ ઇંગ્લિશ વેલ. જીગર રિપ્લાઇડ પોઝિટિવલી. અથવા તો જીગર રિપ્લાઇડ ધેટ હી સર્ટનલી ડીડ. ઓકે, ચાલો આગળ પેરેગ્રાફ હું કરાવું છું હજુ. એમાં તમે આગળના પેરેગ્રાફમાં જો પેરેગ્રાફ નંબર 5 છે એની અંદર જો વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી સેડ ધ ગર્લ. છોકરીએ પૂછ્યું કે તારે મારી પાસેથી શું જોઈએ છે. ઓનલી વન કોન્સેન્ટ સેડ ધ બોય. છોકરાએ કીધું કે એક પરમિશન જોઈએ છે. કોન્સેન્ટ એટલે પરમિશન. વોટ કાઇન્ડ ઓફ કોન્સેન્ટ ડુ યુ વોન્ટ. કેવા પ્રકારની પરવાનગી તારે જોઈએ છે. લેટ મી ટેક યોર ફોટોગ્રાફ. એટલે મને તારો ફોટો લેવા દે એની પરવાનગી જોઈએ છે. ઓકે, તો પહેલું સેન્ટેન્સ ક્વેશ્ચન છે. તો ધ ગર્લ આસ્ક્ડ ધ બોય વોટ હી વોન્ટેડ ફ્રોમ હર. ડુ કાઢી અને વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ કરવાનું છે. મી એટલે છોકરી બોલે છે એટલે હર કરવાનું છે અને પ્રશ્ન ચિહ્ન કાઢીને ફૂલ સ્ટોપ કરવાનું છે. ધ ગર્લ આસ્ક્ડ ધ બોય વોટ હી વોન્ટેડ ફ્રોમ હર. ધ બોય રિપ્લાઇડ ધેટ હી વોન્ટેડ ઓનલી વન કોન્સેન્ટ ફ્રોમ હર. આખો જવાબ દેવાનો એટલે ક્વેશ્ચનમાંથી આન્સર બનાવવાનું છે. ધ બોય રિપ્લાઇડ ધેટ હી વોન્ટેડ ઓનલી વન કોન્સેન્ટ ફ્રોમ હર. કોન્સેન્ટ એટલે પરમિશન. ગર્લનો સેકન્ડ ક્વેશ્ચન છે એટલે આસ્ક અગેઇન કરવાનું કે ધ ગર્લ આસ્ક્ડ અગેઇન વોટ કાઇન્ડ ઓફ કોન્સેન્ટ હી વોન્ટેડ એટલે ડુ કાઢીને વોન્ટેડ કરવાનું છે અને ફૂલ સ્ટોપ કરવાનું. ધ બોય રિક્વેસ્ટેડ કરવાનું. લેટવાળું વાક્ય છે એટલે રિક્વેસ્ટેડ ઇમ્પરેટિવ કહેવાય. ધ બોય રિક્વેસ્ટેડ ટુ લેટ હિમ ટેક હર ફોટોગ્રાફ. યુ છે ને ત્યાં યોર કરી નાખજો, મિસ્ટેક છે. યુની જગ્યાએ યોર કરવાનું તો એની જગ્યાએ હર થઈ જશે આન્સરમાં. ધ બોય રિક્વેસ્ટેડ ટુ લેટ હિમ ટેક હર ફોટોગ્રાફ. બરાબર છે. તો યુની જગ્યાએ શું કરવાનું છે તમારે અહીંયા આર કરી દેવાનું. બરાબર, યોરમાં આર કરી દેજો. ઓકે, ચાલો હવે એકવાર રિપીટ કરું છું. ધ ગર્લ asked the boy
what he wanted from her. The boy replied that he wanted only one consent. The girl asked again what kind of consent he wanted. The boy requested to let him take her photograph. Next paragraph છે husband says I am going away tomorrow. આવતીકાલે હું બહાર જાઉં છું. Wife says when will you come back યાર? અરે યાર તમે ક્યારે પાછા થશો? Husband says after a week એટલે કે I will come back after a week. Wife says take me with you please. મહેરબાની કરીને મને સાથે લઈ જાઓ ને એમ કે. Husband simple sentence બોલે છે. Husband told wife that he was going away the next day. ટુમોરોનું શું કરવાનું? The next day. વાઇફ એને ક્વેશ્ચન પૂછે છે તો વાઇફ આસ્ક્ડ વેન he would come back. વુડ છે થયું છે ને એટલે કમમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. વાઇફ આસ્ક્ડ વેન he would come back. Husband replied that he would come back after a week. He would come back after a week. વાઇફ રિક્વેસ્ટેડ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે કારણ કે ક્રિયાપદથી ચાલુ થાય છે, વર્બથી. તો વાઇફ રિક્વેસ્ટેડ ટુ ટેક હર વિથ હિમ અને પ્લીઝ કાઢી નાખવાનું છે. વાઇફ રિક્વેસ્ટેડ ટુ ટેક હર વિથ હિમ. બરાબર. હવે આખો પેરેગ્રાફ બોલું છું જો તમે. હસબન્ડ ટોલ્ડ વાઇફ ધેટ he was going away the next day. Wife asked when he would come back. Husband replied that he would come back after a week. Wife requested to take her with him. Look at this radio. What a beautiful piece. How much is it? asked the young man. કેટલી કિંમત છે એમ કે? Only 699 rupees, said the girl. That is a big amount. તો ફર્સ્ટ સેન્ટેન્સ કોણ બોલે છે? સેકન્ડમાં યંગ મેન છે તો ફર્સ્ટની અંદર પછી ગર્લ હોય. બરાબર. થર્ડમાં જે ગર્લ છે ને એ ફર્સ્ટમાં આવે પછી. તો ધ ગર્લ રિક્વેસ્ટેડ ધ યંગ મેન. પેલું વાક્ય આજ્ઞાર છે. આજ્ઞાર છે કેમ ખબર પડે? તો ક્રિયાપદથી ચાલુ થાય ને, ક્રિયાપદ પ્લીઝ કે ડોન્ટથી ચાલુ થાય ને પ્રશ્ન ચિહ્ન ન હોય તો આજ્ઞાર કહેવાય. તો પહેલાં બે સેન્ટેન્સમાં ઘણા વિદ્યાર્થી શું કરે કે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન જોઈને સીધું એક્સક્લેમથી ચાલુ કરે, પણ એમ નહીં. એક લીટીમાં બે વાક્યો છે. ધ યંગ મેન રિક્વેસ્ટેડ ધ ગર્લ રિક્વેસ્ટેડ ધ યંગ મેન ટુ લુક એટ ધેટ રેડિયો. ધીસનું ડેટ કરવાનું. એન્ડ એક્સક્લેમ ધેટ, એન્ડથી જોડવાનું એટલે એન્ડ એક્સક્લેમ્ડ ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ પીસ અને પછી ફૂલ સ્ટોપ કરવાનું. The girl requested the young man to look at that radio and exclaimed that it was a very beautiful piece. The young man asked how much it was. It was કરવાનું એટલે was પાછળ લઈ જવાનું છે. ફૂલ સ્ટોપ. The girl replied that it was, આખો આન્સર આપવાનો એટલે the girl replied that it was only 699 rupees. The young man told that was a big amount. બે વાર that આવે. સાદું વાક્ય છે ને એટલે told that અને that આપેલું છે that એટલે બે વાર that બાજુમાં આવે. તો the young man told that was a big amount. આખો પેરેગ્રાફ જો. Look at this. The girl requested the young man to look at that radio and exclaimed that it was a very beautiful piece. The young man asked how much it was. The girl replied that it was only 699 rupees. The man told that was a big amount. પછીનું પેરેગ્રાફ જો. લાસ્ટ પેરેગ્રાફ છે. પૂજા સેઝ અભિષેક હાઉ આર યુ એટલે કેમ છો? અભિષેક સેઝ નોટ સો વેલ એટલે કે આઈ એમ નોટ સો વેલ એમ સમજવાનું. પૂજા સેઝ વાય મે આઈ નો ધ રીઝન. કેમ? હું તારું એનું કારણ જાણી શકું? અભિષેક સેઝ ઇઝ ઇટ નેસેસરી ફોર મી ટુ ટેલ યુ એવરીથિંગ. શું મારે તને બધું ફરજિયાત કહેવું જ પડે એવું છે? ચાલો. પૂજા બરાબર. અભિષેક ન લખો તો ચાલશે કે પૂજા આસ્ક અભિષેક હાઉ હી વોઝ. સીધું જ એમ. પૂજા આસ્ક અભિષેક હાઉ હી વોઝ. બરાબર. પછી અભિષેક રિપ્લાઇડ ધેટ હી વોઝ નોટ સો વેલ. આખો આન્સર આપવાનો. અભિષેક રિપ્લાઇડ ધેટ હી વોઝ નોટ સો વેલ. પૂજા આસ્કડ ધ રીઝન. બસ એટલું જ કરવાનું.
પૂજા આસ્ક્ડ ધ રીઝન, બસ બીજું કંઈ ન કરો તો ચાલે. બીજી રીતે એમ થાય કે પૂજા આસ્ક્ડ અગેઇન ઇફ શી માઇટ નો ધ રીઝન, પણ લાંબુ નહીં કરવું હોય તો પૂજા આસ્ક્ડ ધ રીઝન કરો તો ચાલશે. અભિષેક સામે પ્રશ્ન પૂછે છે એટલે અભિષેક આસ્ક્ડ ઇફ ઇટ વોઝ નેસેસરી ફોર હિમ ટુ ટેલ હર એવરીથિંગ. પેલું ઇઝ ઇટ છે ને એનું વિધાન બનાવવા માટે ઇટ ઇઝ કરવાનું. સારું, મી એટલે મને, મને એટલે અભિષેકને એટલે હિમ, યુ એટલે પૂજા છે, પૂજા એટલે હર કરવાનું. અભિષેક આસ્ક્ડ ઇફ ઇટ વોઝ નેસેસરી ફોર હિમ ટુ ટેલ હર એવરીથિંગ. ઓકે, ફરીથી પેરેગ્રાફ રિપીટ કરું છું. તો પૂજા આસ્ક્ડ અભિષેક હાઉ હી વોઝ. અભિષેક રિપ્લાઇડ ધેટ he was not so well. Pooja asked the reason. Abhishek asked if it was necessary for him to tell her everything. Okay friends, so અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું કરીએ છીએ. આગળ આપણે નવો ટોપિક ચાલુ કરશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.